વાપી મહાનગરપાલિકામાં ચૂંટણી પછી મોટો ટ્વિસ્ટ દેખાતા ચર્ચાએ જોર પકડ્યું છે। 4 અપક્ષ ઉમેદવારોને રાતોરાત ભાજપમાં ભેળવી દેવાયા। નોંધનીય છે કે સ્થાનિક કક્ષાએ નિર્ણય થતા લોકલ સંગઠનમાં પણ આક્રોશ દેખાયો। 4 અપક્ષ ઉમેદવાર પેરાશૂટની માફક આવતા ભાજપમાં જ અસંતોષ દેખાયો છે। ગાંધીનગરથી થકી આ કામગીરી સ્થાનિક લેવલે થઈ છે તે પ્રમાણે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે। પરિણામ જાહેર થતાની સાથે જ અપક્ષને ભાજપમાં ભેળવી દેવાયા। વલસાડ વાપી ભાજપમાં આ બાબતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। સ્થાનિક કાર્યકર્તાઓમાં પણ આક્રોશ। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ લાઈવ જોડાયા છે। રીતેશ, પરિણામો સામે આવ્યા બાદ આજે ઉલટફેર દેખાયો છે। આ ટ્વિસ્ટ પછી સ્થાનિક લેવલે આક્રોશ છે, શું કારણ, શું વધુ માહિતી? જી લવલી, વાપી મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમગ્ર વલસાડ જિલ્લા સહિત વાપીમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે। કારણ કે વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડીને વિજય મેળવનાર 4 જે ઉમેદવારો છે તેમના દ્વારા ભાજપમાં જોડાઈ ગયા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। તેના જ કારણે કાર્યકર્તાઓમાં નારાજગી છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 12 એ અગાઉ ચણોદ ગ્રામ પંચાયત હતું અને આ ચણોદ ગ્રામ પંચાયતમાં સભ્ય, સરપંચ અને ઉપસરપંચ તરીકે રહી ચૂકેલા જીતેન્દ્ર માહ્યાવંશી કે જેઓ પોતે ભાજપ સાથે હોવાના દાવાઓ કરતા આવ્યા છે અને તેઓ પોતાના નિવેદનમાં પણ આ વાત સ્પષ્ટ રીતે કહી ચૂક્યા છે। ત્યારબાદ જ્યારે હવે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે જીતેન્દ્ર માહ્યાવંશી દ્વારા પણ ભાજપ પક્ષમાંથી ટિકિટની માંગ કરવામાં આવી હતી। જો કે ટિકિટ ના મળતા તેમના દ્વારા ભાજપના જ જે સત્તાવાર ઉમેદવારો છે તેમના સામે મોરચો માંડ્યો હતો અને પોતાની જ 4 સભ્યોની પેનલ ઊભી કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। આખરે ગઈકાલે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તેમાં જીતેન્દ્ર માહ્યાવંશી સહિત તેમના જે 4 પેનલના ઉમેદવારો છે તેમનો ભવ્ય વિજય થયો છે। જો કે આટલેથી ન અટક્યું અને જેવી જ રીતે પરિણામો જાહેર થયા ત્યારબાદ તરત જ અચાનક પેરાશૂટની માફક આ 4 ઉમેદવારો પોતે ભાજપમાં જોડાઈ ગયા હોય તેવા દાવાઓ કરી રહ્યા છે। સમગ્ર બાબતે જ્યારે વલસાડ જિલ્લા પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે જિલ્લા પ્રમુખ પણ આ જે 4 ઉમેદવારો છે તેઓ ભાજપમાં જોડાયા હોવાની વાતને નકારી રહ્યા છે। ત્યારે અહીં સવાલ એ થાય છે કે ગાંધીનગર કક્ષાએથી કોઈ જે ઉમેદવારો હોય તેને પક્ષમાં રાખવા કે ન રાખવા તેનો નિર્ણય કરવામાં આવતો હોય છે ત્યારે સ્થાનિક કક્ષાએ જ આ નિર્ણય કઈ રીતના લેવાયો તેના પર પણ સવાલ ઊભા થયા છે। પરિણામ અત્યારે એવું આવ્યું છે કે જે કાર્યકર્તાઓ છે તેમાં પણ ભારે નારાજગી છે। ઉલ્લેખનીય છે કે આ જે વોર્ડ નંબર 12 છે તેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી અને આ જે તમામ ઉમેદવારો છે તેમની સાથે કાર્યકર્તાઓ પણ એડી ચોટીનું જોર લગાવીને પક્ષને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા, રાત દિવસ એક કરી રહ્યા હતા। જો કે તેવામાં ભલે પક્ષનો હાર થઈ હોય પરંતુ જે અપક્ષ ઉમેદવારો હવે જીતી ગયા છે તેમને ભાજપમાં ભેળવી લેવાયા હોવાની અને પોતે જે ઉમેદવારો છે તે ભાજપમાં જોડાઈ ગયા હોવાની પોતે દાવા કરી રહ્યા છે। ત્યારે જે ઉમેદવારો અહીંથી હાર મેળવી રહ્યા છે અને જે કાર્યકર્તાઓ છે તેમાં ભારે નારાજગી છે। હવે ચર્ચા એવી પણ ચાલી રહી છે જો સ્થાનિક કક્ષાએથી જ આ પ્રમાણે જો જે જીતેલા જે અપક્ષ ઉમેદવારો હોય તેમને પક્ષમાં ભેળવી દેવામાં આવે તો અમે પણ હવે તો પક્ષ વિરુદ્ધ જઈને ચૂંટણી લડીશું તો અમને પણ ભાજપમાં લેવા માટે કોઈ રોકી નહીં શકે। મહત્વપૂર્ણ છે કે ચૂંટણીની જાહેરાત થયા બાદ જ્યારે પ્રચાર પ્રસાર અભિયાનનો દોર ચાલી રહ્યો હતો અને જીતેન્દ્ર માહ્યાવંશી પોતાની પેનલ સાથે પક્ષ જે વોર્ડ છે વિસ્તાર છે તેમાં ફરીને પોતે પ્રચાર પણ કરી રહ્યા હતા અને તેઓ મીડિયા સમક્ષ આવીને એવી પણ વાત કરી રહ્યા હતા કે પોતે ભાજપના છે અને તેઓ જીત બાદ પણ ભાજપમાં જ રહેશે। ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે શું આ પ્રચાર પ્રસાર અભિયાનનો જે દોર ચાલ્યો ત્યારે સ્થાનિક કક્ષાએ લોકો જે મવડી મંડળ છે ભાજપનું તે આનાથી અજાણ હતું? કારણ કે જે રીતના જીતેન્દ્ર માહ્યાવંશી વારંવાર પોતાના જે શબ્દોનું રટણ કરી રહ્યા હતા કે તેઓ પોતે ભાજપના છે અને જીત બાદ પણ ભાજપમાં જ પોતે ભળી જશે ત્યારે હવે ચૂંટણીના જે પરિણામો જાહેર થયા છે ત્યારબાદ અચાનક તેઓ ભાજપમાં જોડાઈ ગયા હોવાના દાવાઓ કરી રહ્યા છે। તેને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે। જી બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અત્યારે સ્થાનિક લેવલે પણ આક્રોશ દેખાઈ રહ્યો છે। એક તરફ જ્યારે સ્થાનિક કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે ત્યારે પણ એ ઈચ્છા ધરાઈને બેઠા હોય છે કે એમને પણ ટિકિટ મળે, પણ એકાએક જે પ્રમાણે આ પરિવર્તન દેખાયું છે, ચર્ચાઓએ જોર પકડ્યું છે, એકાએક આ ટ્વિસ્ટ આવતાની સાથે જ વલસાડમાં અત્યારે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે। સમીકરણ તો હું તો વિકાસના કામને જોઈને ગામ લોકોને જે વાયદો કર્યો છે કે વિકાસ સિવાય બીજું કાંઈ છે નથી। મેં તમને પહેલા જ ઇન્ટરવ્યુમાં કીધું કે ઇલેક્શન હું નથી લડી રહ્યો, મારી જનતા લડી છે અને જનતાની જીત થઈ આજે તમારી સામે દેખાય છે। સપોર્ટ તો હવે જે આપણે જોડાયેલા વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટી સાથે
બરાબર, એટલે બીજાને કઈ છે જવાનો તો અમારો કોઈ પ્રશ્ન નથી આવતો. તો છે અમે તે ભારતીય જનતા પાર્ટીના છે તો તેના જ રહેવાના, એનાથી બીજે ક્યાં જવાના? હવે ભાજપને સમર્થન આ લોકો માગશે તો આપશું. ટિકિટને લઈને વિવાદ એટલે ખોટા માણસોને ટિકિટ આપી, જો ખોટા માણસોને ટિકિટ આપે છે ગામનો વિકાસ કરવાનો અસમર્થ છે, કામ જ નહીં કરી શકે. હવે એવા વ્યક્તિને ટિકિટ આપો છો તો વિકાસ છે. તો અમે મારી ગામની જનતાએ જ મને કીધું કે ભાઈ જીતુભાઈ તમે આટલો વિકાસ કર્યો છો તો તમારે લડવું પડે, અને મારે આ લઈને પરિણામ તમારી સામે છે.